એટલે ભગવાન પધાર્યા છે તો ભક્તો માટે આવ્યા છે, આ બધાને મારવા માટે નથી આવ્યા. વ્રજ ભક્તો માટે પ્રભુ પધાર્યા, વ્રજના અકિંચન ભક્તો માટે ભગવાન પધાર્યા. ભગવાને એમની સાથે લીલા કરી અને કરતા કરતા વળી કોઈ વાર અઘાસુર આવ્યો, કોઈ વાર બકાસુર આવ્યો, કોઈ વાર વત્સાસુર આવ્યો, કોઈ વાર પૂતના આવી, કોઈ વાર શકટાસુર, કોઈ વાર તૃણાવર્ત આવ્યો. જ્યારે જે આવ્યા એને જરા આગા કર્યા, મારી લીધા એ વસ્તુ અલગ છે, પણ એના માટે ભગવાન આવ્યા નથી. મથુરાની રાજસ લીલાની અંદર વચમાં જે આવ્યા, કંસ વગેરે, કંસ આવ્યા, કંસ આવ્યો, શલ તોષલ કૂટ વગેરે, ચાણોર મુષ્ટિક વગેરે અનેક આવ્યા, જરાસંધ પણ આવ્યો, તો ભગવાને એમને હરાવ્યા. દ્વારિકાની લીલા કરતા કરતા શિશુપાલ, દંતવક્ત્ર, શાલ્વ આ બધા જ આવ્યા, તો ભગવાને એમને પણ એમ કહો કે દૂર કર્યા અથવા તો પતાવ્યા, એમનો ઉદ્ધાર કર્યો. પરંતુ ભગવાનનો ઇન્ટેન્શન ખાલી આ જ નથી. એટલે સૌથી પહેલી વાત પરિત્રાણાય સાધુનામ અને પછી વિનાશાય ચ દુષ્કૃતામ. ભૂમિનો ભાર વધે છે ત્યારે ભગવાન આવે છે, એ બધી વાત સાચી હોવા છતાં થોડીક અધૂરી છે. અધૂરી કઈ છે કે ભગવાનને જો ભૂમિનો ભાર જ ઉતારવો હતો તો સીધા નારાયણ બનીને આવવું હતું ને, પછી નાના બાળક બનીને શું કરવા આવ્યા? વામન અવતારમાં તમે જુઓ તો જેવા પ્રગટ થયા એની સાથે મોટા 5 વર્ષના થઈ ગયા. કૃષ્ણ અવતારમાં એવું નહીં કર્યું. એ તો નાના દૂધ પીતા લાલન, પાછા પલનાની અંદર ખેલતા, ફરી પાછા લાત મારતા, પેલું નાનું ગાડું પણ નાનું નહીં, પોતે નાના પણ ગાડું મોટું એને ઉછાળી દીધું. આ બધું કરે. એ બધું ક્યાં કરવાની જરૂર છે? જો તમે માત્ર ને માત્ર રાક્ષસોને મારવા આવ્યા હોય તો. એટલે બરોબર યાદ રહે કે ભગવાન સમજી લો, ચાલો ભગવાન મોટા આવ્યા હોય તો તમે પાલનામાં કોને ઝુલાવત? તમે વામન ભગવાનનું ક્યાંય પારણું જોયું? રામજીનું પારણું હોય, રામ આએંગે તો પલના ઝુલા. રામ માટે બોલો છો, કૃષ્ણ માટે પણ પલના આવે છે. વામન ભગવાનનું છે કે નારાયણ ભગવાનનું છે પાલના. તો પ્રિયજનો, પારણું કોનું તમે ઝુલાવત? એટલે આ જે લીલાઓ છે એ આપણે પારણું ઝુલાવી શકીએ એટલા માટે ભગવાને બાળ લીલાઓ કરી. આપણે પ્રભુને માખણ મિશ્રી ધરાવી શકીએ માટે ભગવાન માખણ મિશ્રી આરોગ્ય. પરમ દિવસે બહુ સુંદર ભજનનો કાર્યક્રમ હતો. બેન ગાતા હતા ને, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, બહુ સુંદર ગાતા હતા. તો ભગવાન આ બધી જ લીલાઓ એ આપણા માટે કરે છે. હું એક સમય, એક મિનિટ માટે ભૂલી જાઉં કે ભગવાન રામ અને કૃષ્ણ જો ન પધાર્યા હોત અને તમને એમ કહેવામાં આવે કે તમે બ્રહ્મનું ધ્યાન કરો, તો આપણે ધ્યાન કોનું કરત? બ્રહ્મ એટલે શું? એમ કે બધે જે રહેલું છે સચરાચર વિશ્વમાં જે છે, અણુમાં જે છે, એનું તમે ધ્યાન કરો. આપણે ધ્યાન ન કરી શકત. પણ આજે એમ કે તમે કૃષ્ણનું ધ્યાન કરો તો આંખ બંધ કરીએ અને તરત આંખ આગળ ભગવાનનું એ સ્વરૂપ આવી જાય. પહાડી भक्त है तू, भक्त है तू हरि रूप बनाया,
ब्रह्मानंद मेरे मन भाया। भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। ભગવાન નિરાકાર હોવા છતાંય સાકાર બનીને આવે પોતાના ભક્ત માટે।